કચ્છ ભુજ ખાતે પવિત્ર રમજાન મહિનાની શરૂઆતની સાથે મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા કચ્છ કલેક્ટરને વિવિધ મુદ્દા અંગે રજૂઆત કરવામાં આવી છે। ભુજ ખાતે પવિત્ર રમજાન મહિનાની શરૂઆત નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રજૂઆતમાં જણાવ્યું હતું કે રમજાન દરમિયાન રોજા રાખનાર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વીજળી કપાત ન કરવામાં આવે અને નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો નિયમિત રાખવામાં આવે। આ ઉપરાંત જિલ્લામાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી કડક અમલ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ભુજની આસ્થા સ્કૂલ બાજુમાં નીકળતા માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે, કારણ કે આશ્રમ ચોકડી પાસે અકસ્માતનો ભય હંમેશા રહેશે। સમાજના આગેવાનોને આશા છે કે તંત્ર તેમની માંગ પર તાત્કાલિક પગલાં લેશે। મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમજાન માસ ચાલુ થયો છે ત્યારે અમુક અસુવિધાઓ જેવી રીતે કે સવારના પાણી, લાઇટ બપોરના સમય રેગ્યુલર થાય તે માટેની રજૂઆત હતી અને સાથે સાથે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર હોવાના કારણે જે વિસ્તારોમાં કચ્છ જિલ્લાની અંદર દારૂના અડ્ડાઓ, એમડી અને અલગ અલગ જે વ્યસન છે એ વ્યસનોનો ક્યાંક કંટ્રોલ કરવામાં આવે તે માટેની ખાસ રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાથે એવું પણ કહેવામાં અને રજૂઆત કરવામાં આવી છે કે જે કાપ લાઇટનો બપોરના સમયે ખાસ ન થવો જોઈએ, કારણ કે રમજાન મહિનો ચાલુ થયો છે, સાથે સાથે ગરમી પણ ચાલુ થઈ છે। એવી જ રીતે નગરપાલિકા પાણીના ત્યાં અનિયમિતતા ન કરે, કારણ કે રમજાન મહિનાની અંદર મુસ્લિમ સમાજ વહેલી સવારે ઉઠી પોતાના કાર્યો અટકવાની કોશિશો કરે છે ત્યારે રેગ્યુલર છે અને કદાચ અનિયમિતતા કોઈ વિસ્તારોમાં તો રેગ્યુલર થાય તે માટેની રજૂઆત હતી। સાથે આસ્થા સ્કૂલની બાજુમાં બપોરની સર્વિસ રોડ માટે પણ ખાસ રજૂઆત કરવામાં આવી, કારણ કે અત્યારે ટ્રાફિક ભુજ શહેરનો ખાસ કરીને રિંગ રોડ ઉપર બંધ થતા આ સ્કૂલ રિંગ રોડની બાજુમાં અને રિંગ રોડ ઉપર આશ્રમ ચોકડીની બાજુમાં હોતા તેની પણ કંપની અને સર્વિસ રોડની વ્યવસ્થા માટે માંગણી કરવામાં આવેલી છે। બિલકુલ, આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્ર સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત બે મુદ્દા ઉપર હતી। પ્રથમ મુદ્દો એમ હતો કે અત્યારે આપ સૌ જાણી રહ્યા છો કે માહે રમજાન ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન માસમાં રોજા રાખી અને ઇબાદત અને બંદગી કરતા હોય ત્યારે ખાસ એ સમયમાં જયારે અત્યારે સમય આવી રહ્યો છે ગરમીનો, ત્યારે ગરમીના સમયમાં વીજ કાપ ન થાય, પાણીની ગટરની કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની ખાસ 1 મહિના માટે જે વીજ કનેક્શનના જે દર શનિવારે જે વીજ કનેક્શન કાપ કરવામાં આવે છે એ વીજ કનેક્શન કાપ ન કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। એની સાથે સાથે અમે તો ઈચ્છીએ છીએ કે જે નશા અને એનો દૂષણ સર્વ માટે નાશ થાય, પણ ખાસ આ મહિનામાં જયારે પાકાઈ અને સ્વચ્છતા રાખવામાં આવે અને એ વિસ્તારોમાં જયારે મુસ્લિમ વિસ્તારોમાં ડ્રગ્સ, એમડી અને દારૂ જેવા દૂષણો છે એ કોઈ પણ જાતનો ત્યાં 1 મહિના પૂરતો બિલકુલ બી સ્ટોપ કરવામાં આવે, નહીં તો જે કાયદો વ્યવસ્થા જે ત્યાં બગડી શકે છે। એની સાથે બીજા મુદ્દામાં આસ્થા સ્કૂલ છે એનામાં છેલ્લા 6-7 મહિના દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા 6-7 મહિના અગાઉ રજૂઆત કરેલી છે કે ત્યાં 300 બાળકો ભણે છે અને એ 300 બાળકોની બાજુમાં એક હાઈવે છે જે 25 થી 30 મીટરનું દૂર નજીક છે। ત્યાં જયારે વાહનો અને જયારે બાળકોનો સમયનો આવવાનો જવાનો સમય થાય છે ત્યારે અકસ્માતનો ભય રહે છે। તેના માટે રજૂઆત છે કે તે વિસ્તારમાં તે જગ્યાએ બમ્પ અને સર્વિસ રોડ લગાવવામાં આવે, જેથી કરીને અકસ્માતના બનાવ જે બનતા અટકે। અત્યારે 7-8 દિવસ પહેલા તે જ હાઈવે ઉપર 2 યુવાનો અકાળે મૃત્યુ પામ્યા હતા। તો એવું નથી ઈચ્છતા કે એવું કોઈ બનાવ બને જેના લીધે જે છે એ લોકોમાં રોષ ફેલાય। અમે પણ સાહેબને રજૂઆત કરી છે કે વહેલી તકે આ વસ્તુનો નિરાકરણ લાવવા માટે કોઈક ને કોઈક પગલાં લેવામાં આવે। આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો, જેની અંદર અમુક મુદ્દા જેવા કે લાઇટ, પાણી અને સાફ સફાઈની વ્યવસ્થા અને સાથે કાયદા વ્યવસ્થાને જળવાય એના માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કે ભાઈ કચ્છની અંદર જે પણ મુસ્લિમ વિસ્તારો છે ત્યાં કાયદો વ્યવસ્થા જળવાય, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે તે નિવારણ થાય અને કોઈ પણ અણબનાવ ન બને તે માટે અમે ખાસ તકેદારી સાહેબને કીધું છે કે રાખે, જેથી કોઈ પણ અણબનાવ ભવિષ્યની અંદર કે રમજાન મહિનામાં કોઈ પણ પ્રકારનો ન થાય। આપણે આસ્થા સ્કૂલ છે ત્યાં અત્યારે જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટ્રાફિકની
તો એના ઉપર ખાસ અમે કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે કે ત્યાં એક બમ્પ જમ્પની વ્યવસ્થા બનાવવામાં આવે જેથી કોઈ પણ એવો બનાવ ન બને જેનાથી ગંભીર આપણે આગળ ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉભો થાય. અને કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર તાત્કાલિક એના ઉપર જે કરવાનું છે આપણે જમ્પ બનાવવાની વ્યવસ્થા અને ડાયવર્ટ કરવા માટે જે સર્વિસ રોડ એ તાત્કાલિક કરશે. રજૂઆત કરવામાં આવી છે કે આપણે જે જનરલ જાય છે ત્યારે ગાડી અમે કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત કરી છે કે જે પણ મુસ્લિમ વિસ્તારોની અંદર જ્યાં મસ્જિદો છે ત્યાં આપણે ટ્રાફિકની જે સમસ્યાઓ થાય છે અને સાથે પોલીસ વ્યવસ્થા કરવામાં આવે જેનાથી કોઈ પણ ચોરીનો બનાવ અથવા કોઈ એવો બનાવ ન બને જેનાથી ગુંડા તત્વો અથવા લુખ્ખા તત્વો કોઈ એવો બનાવ ન બને એનાથી બીજો ખોટો પ્રશ્ન ઉભો થાય. તો કલેક્ટર સાહેબ એના માટે પણ અમને ખાસ ખાતરી આપી છે કે એના ઉપર ધ્યાન આપવામાં આવશે. પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભુજ, કચ્છ.